કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશના ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરો તરફ થઈ રહેલા સતત સ્થળાંતર અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી. ગામડાઓમાં માળખાગત સુવિધાઓનો અભાવ અને અપેક્ષા મુજબનો વિકાસ ન થવાને કારણે ગ્રામીણ વસ્તી મોટા પાયે મહાનગરો તરફ પ્રયાણ કરી રહી છે. આ અનિયંત્રિત સ્થળાંતર શહેરી આયોજન પર દબાણ વધારવાની સાથે ગ્રામીણ અર્થતંત્રના પાયાને પણ નબળો પાડી રહ્યા હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. મંત્રીએ વિગતો આપતા ઉમેર્યું હતું કે શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની પૂરતી તકોના અભાવે ગ્રામીણ યુવા પેઢી શહેરોમાં આશરો લેવા મજબૂર બની છે. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ આધારિત ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોના વિકાસ પર ભાર મૂકતા સૂચન કર્યું હતું કે જો સ્થાનિક સ્તરે જ આજીવિકાના સન્માનજનક સાધનો ઉપલબ્ધ કરવામાં આવે તો જ આ સ્થળાંતર અટકાવી શકાય તેમ છે. દેશના સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે ગામડાઓને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવા અને ત્યાં આધુનિક તકનીકી સુવિધાઓનો વ્યાપ વધારવો તે વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે. આ વધતા જતા સ્થળાંતરને પરિણામે મહાનગરોમાં વસ્તી ગીચતા અને ગંદા વસવાટો જેવી સમસ્યાઓ વધુ જટિલ બની રહી છે. નીતિન ગડકરીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને ગ્રામીણ માળખાગત સુવિધાઓમાં ધરખમ સુધારો કરવા, ગ્રામીણ જનજીવનનું સ્તર ઊંચું લાવવા માટે સંયુક્ત વ્યૂહરચના ઘડવા હાંકલ કરી છે. ભવિષ્યમાં સંતુલિત પ્રાદેશિક વિકાસ સાધવા માટે આધુનિક આદર્શ ગામની વિભાવનાને સાકાર કરવી અને ગ્રામીણ અર્થતંત્રને ગતિશીલ કરવું અનિવાર્ય હોવાનું તેમણે અંતમાં ઉમેર્યું હતું. We are the fastest growing economy in the world. और आज 2014-15 में हमारा जीडीपी 107 लाख करोड़ है और 2024-25 में 375 लाख करोड़ है. हम $5 ट्रिलियन की इकोनॉमी के तरफ 2047 तक विकसित भारत निर्माण करने का संकल्प हमने किया और इसलिए आप जैसे एंटरप्रेन्योर्स जो है, यंग एंड टैलेंटेड इंजीनियरिंग मैन पावर हमारे देश में है. आप में से बहुत से लोग शिक्षित हैं, पोस्ट ग्रेजुएट है, इंजीनियर है, कुछ लोग MBA DBM पढ़े हैं, कुछ लोग कौशल्य जानते हैं, स्किल्ड वर्कफोर्स में आपका संबंध रहा है. हमारा देश, हमारी क्षमता है कि यंग एंड टैलेंटेड इंजीनियरिंग मैन पावर, स्किल्ड वर्कफोर्स, लो लेबर कॉस्ट और मिनिमम गवर्नमेंट एंड मैक्सिमम गवर्नेंस, ये एंटरप्रेन्योरशिप के बिना नहीं होता. और आप में एंटरप्रेन्योरशिप है, इसीलिए आप मार्केटिंग में सक्सेसफुल हुए हैं. पर मार्केटिंग में सक्सेस होना यह आपका प्रिलिमिनरी सक्सेस है. अब तो ये केवल न्यूज रील है, असली फिल्म शुरू होना. अब इस अनुभव के आधार पर आपको और बढ़ना है. गवर्नेंस, डेवलपमेंट, परफॉर्मेंस के लिए जय जवान, जय किसान, जय विज्ञान और जय अनुसंधान, इस मंत्र को ध्यान में रखकर हमको गांव, जमीन, जल, जंगल, इसकी ओर जाकर टेक्नोलॉजी का उपयोग करना है.